સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર 3.5 ઇંચ વરસાદથી લખતર પાણી થઈ ગયું। અનેક વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી ઘૂસતા હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે। લખતર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે। તો સુરેન્દ્રનગરના આ દ્રશ્ય છે કે જ્યાં રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી આફત લઈને આવ્યા છે। સ્થાનિક લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો અત્યારે મજબૂર થયા છે। મુશ્કેલીનો સામનો અત્યારે લોકો કરવા માટે મજબૂર બન્યા છે। લોકોના ઘરમાં રહેલ ઘરવખરીનો સામાન પણ પલળી ગયો છે। પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ત્યાંના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। વર્ષોથી પાણી ચાલતું હતું અહીંયા રાજાશાહી વખતે પાણી આ ખાડે એમ કે નીકળતું જ હતું, પણ આમ હમણાંથી 6 તારીખથી આ બંધ કરી દીધેલું છે અને અમે બધી અરજીઓ કરી 6 તારીખે બંધ એનો હુકમ આવ્યો તો કરશને બંધ કરેલું, બરોબર, કરશનભાઈ જાદવજીભાઈ, અને 6 તારીખ પછી અમે બધી જગ્યાએ અરજીઓ આપી, મામલતદારને આપી, ટીડીઓને આપી અને સરપંચે આવી ગયા, બધા આવી ગયા, છતાં હજુ કોઈ નિકાલ આવ્યો નથી અને અત્યારે બધાના ઘરમાં પાણી કરી ગયું, બરોબર, અને બધાના એમ કે માથામાં બધું પડી ગયું। 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય ઘરને? આ શું બધા ઘરો પડી જાય? આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ થવો જોઈએ એવો અમારી આખી અધિકારી જવાબ નથી દેતા। તો અધિકારી બધાનો અમારે એમ કે અમારા ગામનો શેરીવાળાનો બધાનો અમારો એવું છે કે આનો નિકાલ તાત્કાલિક કરે।